ત્યારે ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવનું વિવિધ તાલુકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવનું આયોજન મહુવા તાલુકાના જોડ ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને મહુવા તાલુકાના વિવિધ ગામોમાં જઈ જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને આત્મા પ્રોજેક્ટના ટ્રેનરો દ્વારા ખેડૂતોના ખેતરે જઈ વિઝિટ કરી હતી અને ગામના વિવિધ ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી હતી। ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી। આજે વાડીમાં પ્રોગ્રામ જે કૃષિ મહોત્સવ 2024 એ અંતર્ગત આપણે આત્મા પ્રોજેક્ટની ટીમ આખી આવી હતી ને પ્રાકૃતિક કૃષિમાં મારે ફાર્મ જોવામાં આવ્યું હતું શેરડી, ને શેરડીની અંદર આપણે ગુવાર એ જોઈ હતી ને જે મારે પ્રાકૃતિક કૃષિમાં વાડી તે સિવાય ડાંગર, દૂધ, મલાઈ, ઈંધરાણી ને ગુવાર અથવા ને ભીંડો બીજો એટલું જોવામાં મળ્યું હતું। પ્રાકૃતિક કૃષિ એટલા માટે કરવી જોઈએ કારણ કે પ્રાકૃતિક કૃષિમાં એવું છે કે એમાં ખર્ચ એકદમ નહીવત છે ને આપણું જીવન માટે જે જીવન ટકાવવાનું છે અત્યારે કેમિકલવાળું લોકો ખાતા છે ને તેની લીધે કેન્સર છે, ડાયાબિટીસ છે, અસંખ્ય પ્રકારના રોગો જે આપણે મેડિકલ જાણી નથી શકતા એવા રોગો આપણા શરીરમાં થાય છે। તે નેચરલ ખાવામાં શું છે કે આપણું શરીર એકદમ હેલ્ધ રહે ને પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ એકદમ નહીવત છે કારણ કે ગીર ગાય આધારિત જ છે ખેતી। મેસેજમાં તો એટલું જ કે પ્રાકૃતિક કૃષિ આપણે પહેલાં તો આપણા પૂરતી સીમિત કરવી જોઈએ કારણ કે ઘરમાં તમે જુઓ તો હરેક શાકભાજી કેમિકલ યુક્ત આવે છે ને તેમાં દવાના સ્પ્રે એટલો અસંખ્ય પ્રમાણમાં છો કે એની લે કેન્સર છે, ડાયાબિટીસ છે, અસંખ્ય રોગો એવા રોગો છે કે માનવનું જીવન એટલું થઈ ગયું છે ટૂંકું કે 60 થી 65 વર્ષનું જ સમયગાળા 35 વર્ષમાં લોકોના વાળ ધોળા થઈ જાય છે, એકદમ ગરડા જેવા દેખાતા। કેમિકલવાળું ખાવાથી આપણું શરીર એકદમ નબળું બને છે ને પ્રાકૃતિક ખાવાથી આપણું શરીર એકદમ હેલ્થ બને છે। તે સિવાય તો આપણી શરીરની જે પ્રકૃતિની રચના છે ને એવી જ રીતના આપણા શરીરની રચના બને છે ને આપણે શરીરમાં પ્રાકૃતિક ખાવો, તમે શાકભાજી ખાવો, દૂધ ખાવો, દહીં ખાવો, ફળ ફળાદી ખાવો તો આપણા શરીર માટે એટલું જ ઉપયોગી છે।